તો મહત્વના સમાચાર હાલ જે મળી રહ્યા છે તે આપણે જણાવી દઈએ। પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે। ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી મોદી જે માતા સાથે અહીં મુલાકાત કરવા આવી પહોંચ્યા છે। પરિવારના સભ્યોને પણ મળ્યા છે અને હાલ 3 દિવસના જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે શક્યતાઓ પણ હતી કે તેઓ માતાને અચૂક મળશે અને તે પ્રમાણે માતા હીરાબાને મળવા માટે પ્રધાનમંત્રી જઈ પહોંચ્યા છે। તો જ્યારે ગાંધીનગરમાં માતાની આટલી નજીક તેઓ આવ્યા છે ત્યારે મુલાકાત લેવાનું નથી ચૂક્યા અને ઘરના તમામ સભ્યો સાથે પણ તેમણે મુલાકાત કરી છે। તો માતા હીરાબાના આશીર્વાદ લઈને પ્રધાનમંત્રી હવે આગળના કાર્યક્રમોમાં વધશે આગળ। તો જ્યારે પણ ગાંધીનગર ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે પ્રયાસ ચોક્કસ કરે છે પ્રધાનમંત્રી કે માતા સાથે મુલાકાત કરી શકે અને આ વખતે પણ હીરાબા સાથે મુલાકાતનો થોડો સમય તેમને જ્યારે મળ્યો ત્યારે આ મુલાકાત તેમણે કરી છે અને ત્યારબાદ હવે આગળના કાર્યક્રમોમાં જશે। તો પ્રધાનમંત્રીના માતા હીરાબા જે હંમેશાથી તેમની પડખે ઉભા રહ્યા છે। જાવેદ સૈયદ વધુ માહિતી સાથે જોડાયા છે। જાવેદ, પ્રધાનમંત્રી માતાને મળવા પહોંચ્યા છે, વધુ માહિતી જણાવશો। ચોક્કસથી જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસીઓ છે ત્યારે તે ખાસ કરીને તેમની માતાના ઘરે છે ગાંધીનગર રાયસા ખાતે આવી પહોંચે છે અને પ્રોટોકોલ તોડી માતાને તેમના ભાઈ છે પંકજ મોદી વૃંદાવન બંગલો ખાતે આવી પહોંચે છે અને તેમના હાલચાલ વિશે તેઓ વાતચીત કરે છે। ત્યારે આજે જે વાત કરીએ 3 દિવસના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસે છે ત્યારે આજે વહેલી સવારે તેઓ 5 જ મિનિટમાં કહી શકાય કે ગાંધીનગર રાયસર ખાતે હીરાબા તેમની માતાના ઘરે થોડીક ક્ષણોમાં પોતાના ઘરે એ આવવાની તૈયારીમાં છે। પોલીસ અને એસપીજીના જે જવાનો છે તૈનાત થઈ ચૂક્યા છે। ખાસ કરીને જે પણ તેમને સુરક્ષા તૈનાત કરવામાં છે તમામ સુરક્ષા કર્મીઓ તેમના જે ઘરની બહાર તેમના બંગલાની બહાર આવી ચૂક્યા છે અને જે લોકલ પોલીસની જો વાત કરીએ તો લોકલ પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં છે। ત્યારે થોડીક ક્ષણોમાં કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ટૂંક જ સમયમાં વૃંદાવનના બંગલો ખાતે હીરાબાના ઘરે તેઓ આવી પહોંચશે અને તેમની માતાના હાલચાલ વિશે તેઓ જાણકારી છે। ત્યારે થોડાક સમયમાં હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ચૂંટણીના ખાસ કરીને જો વાત કરીએ ચૂંટણીના પહેલા પણ તેઓ તેની માતાના આશીર્વાદ લેવા આવે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે। બિલકુલ જાવેદ, એટલે પ્રધાનમંત્રી જ્યારે પણ આવે ચોક્કસ માતાની મુલાકાત લેવાનો હંમેશા પ્રયાસ તો કરતા જ હોય છે અને આ વખતની જે મુલાકાત છે ખાસ કરીને જેમ આપે કહ્યું કે પોતાના ભાઈ સાથે પણ તેમણે મુલાકાત કરવાનું જે આયોજન છે તે વિશે પણ જણાવશો। પરિવારના કયા કયા સભ્યોને તેઓ મળ્યા છે? તો સંપર્ક કપાઈ ગયો છે। જો કે આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડીને માતાને મળવા માટે જઈ પહોંચ્યા છે। તો માતા હીરાબા સાથે મુલાકાત કરવા માટે પ્રધાનમંત્રી જઈ પહોંચ્યા છે। તો પોલીસનો કાફલો પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે અને થોડી વારની આ મુલાકાત રહેશે ત્યારબાદ આગળ અન્ય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી આગળ વધશે। તો ગાંધીનગર ખાતે નિવાસસ્થાને જઈ પહોંચ્યા પ્રધાનમંત્રી અને 3 દિવસના તેઓ ગુજરાત પ્રવાસે હતા ત્યારે શક્યતા હતી કે માતાને મળવાનો સમય અચૂક ફાળવશે અને અંતિમ દિવસે પરંતુ જતા જતા તેમણે માતાની મુલાકાત લેવાનું નથી ચૂક્યા તેઓ અને હીરાબા સાથે મુલાકાત કરવા માટે જઈ પહોંચ્યા છે। તો તેમના પરિવારમાં ભાઈ પણ છે, તેમનો પરિવાર છે ત્યારે તેમની સાથે પણ મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। તો પ્રધાનમંત્રી જે અચૂક માતાની મુલાકાત લેતા હોય છે અને હીરાબા જે હંમેશાથી તેમની પડખે જોવા મળ્યા છે તો વડાપ્રધાન બનવાની વાત હોય કે કોઈ પણ વાત હોય હંમેશા તેમની સફળતા માટે હીરાબાએ શુભકામના કરી છે અને આ સાથે વિશ્વાસ વ્યક્ત કરતા હતા કે પોતાનો દીકરો વડાપ્રધાન જરૂર બનશે। એ સપનું પ્રધાનમંત્રીએ પૂરું પણ કર્યું પોતાની માતાનું। ત્યારે માતા પુત્રનો આ જે સંબંધ છે ખૂબ જ ગાઢ સંબંધ પ્રધાનમંત્રીનો પોતાની માતા સાથેનો અને તેમનો કાફલો પહોંચી ગયો છે તેમના નિવાસ સ્થાને। પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો કાર્યક્રમ તેમનો નિર્ધારિત નહોતો અને અચાનક વચ્ચેથી તેઓ માતા સાથે મુલાકાત કરવા ગયા છે। કાર્યક્રમોની વચ્ચે સમય ફાળવીને પ્રધાનમંત્રીએ માતાને મળવાનો સમય કાઢ્યો છે। હીરાબા સાથે મુલાકાત કરવા માટે તેઓ જઈ પહોંચ્યા છે। તો વૃદ્ધાવસ્થામાં હીરાબા ત્યારે એક જ આશ હોય તેમને કે દીકરો ચોક્કસ મળવા આવે જ્યારે પણ ગુજરાત આવે અને તેને લઈને જ પ્રધાનમંત્રી તેમની મુલાકાત માટે જઈ પહોંચ્યા છે। તો અવારનવાર હીરાબાના આશીર્વાદ લેવા માટે પ્રધાનમંત્રી જઈ પહોંચતા હોય છે જ્યારે પણ ગુજરાતની મુલાકાતે હોય પ્રયાસ કરતા હોય છે કે માતાને મળી શકે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય હોય તે સમયે પણ માતાના આશીર્વાદ લેવા અચૂક જઈ પહોંચે છે।
ત્યારે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, તે અગાઉ પણ ફરી એકવાર તેઓ માતાની મુલાકાત લઈ શકે છે અને આશીર્વાદ લઈ શકે છે માતાના. તો હાલ તો જે એક તરફ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ચાંપતો બંદોબસ્ત સુરક્ષાને લઈને ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીનો કાફલો તેમના નિવાસસ્થાને પહોંચી ગયો છે અને માતા સાથે મુલાકાત કરવા માટે પ્રધાનમંત્રી જઈ પહોંચ્યા છે. તો હીરાબા સાથેના મુલાકાતના દ્રશ્યો અવારનવાર જે રીતે સામે આવ્યા છે એવા કેટલાક દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેમાં માતા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી અને માતાનો આશીર્વાદ લઈને તેઓ હંમેશા આગળ વધતા હોય છે, કોઈ પણ મહત્વનું કાર્ય હોય. તો 3 દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી આવ્યા હતા અને આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. જે રીતે કેટલાક કાર્યક્રમોમાં તેઓ વ્યસ્ત રહ્યા હતા, ત્યારે માતાને મળવાનો સમય આગળના 2 દિવસમાં ન ફાળવી શક્યા અને આજે અંતિમ દિવસ છે. આજે સીધા અમદાવાદ જશે, ત્યાંથી સુરત જઈને સીધા મુંબઈ જવા રવાના થવાના છે પ્રધાનમંત્રી અને તે પહેલા માતાની મુલાકાત લેવા માટે જઈ પહોંચ્યા છે. તો આજનો કાર્યક્રમ પણ વ્યસ્તતાભર્યો રહેવાનો છે પ્રધાનમંત્રીનો, પરંતુ તેની વચ્ચે પણ માતાને મળવાનો સમય તેમણે કાઢ્યો છે. તો પ્રધાનમંત્રી જે સુરત જવાના છે, જ્યાં વજ્ર ટેન્ક જે સૈન્યને અર્પણ કરવાના છે, આ તમામ તેમના આજના કાર્યક્રમો અને તેની પહેલા તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા છે. કાફલો જોઈ શકાય છે પ્રધાનમંત્રીનો તેમના નિવાસસ્થાનની બહાર. તો પ્રધાનમંત્રીના કાર્યક્રમની આજની વાત કરવામાં આવે છે, ત્રીજો અને અંતિમ દિવસ ગુજરાતમાં તેમનો, ત્યારે ગાંધીનગર રાજભવનથી અમદાવાદ તેઓ જવાના હતા, પરંતુ તેની વચ્ચે માતા સાથે પ્રથમ મુલાકાત કરવા માટે જઈ પહોંચ્યા છે અને 11 વાગે તેઓ બાય રોડ અમદાવાદ પહોંચશે તેવી માહિતી હતી અને તે પહેલા માતાને મળવા માટે તેમણે સમય ફાળવ્યો છે. માતાને મળીને તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદથી 11:30 વાગે અમદાવાદથી હેલિકોપ્ટરમાં સુરત જવા રવાના થશે. જાવેદ સૈયદ ફરી એકવાર જોડાઈ ગયા છે. જાવેદ, પ્રધાનમંત્રીનો કાફલો પહોંચી ગયો છે, જોઈ શકાય છે દ્રશ્યમાં. શું છે વધુ માહિતી આ બાબતે? કહી શકાય કે જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે કહી શકાય કે હાલ 3 દિવસના પ્રવાસે આજે તેમનો અંતિમ દિવસ છે, ત્યારે હાલ તે હીરાબાના ઘરે રાયસણ ખાતે પહોંચી તેમની માતા અને ભાઈ પંકજ મોદીના તેઓ હાલચાલ પૂછશે. થોડાક સમય પહેલા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પ્રવાસે તે દરમિયાન તેઓ પોતાના માતા અને તેમના ઘરે નહોતા આવી શક્યા, તેમના ભાઈના ઘરે નહોતા આવી શક્યા, ત્યારે આજે તમામ પ્રોટોકોલ તોડીને તેઓ પોતાની 2 ગાડીઓના કાફલા સાથે એસપીજીના કાફલા સાથે પોતા હીરાબાના ઘરે આવી પહોંચે છે. દ્રશ્યોમાં ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે ગાડી દેખાઈ રહી છે તેમાંથી ગાડીમાંથી ઉતરીને મોદી પોતાના માતાના ઘરે વૃંદાવન બંગલો ખાતેથી પહોંચી ચૂક્યા છે. તેમના માતાના આશીર્વાદ લઈને તેઓ પરત રવાના થશે. એટલે હાલ તેઓ અહીંયાથી સીધા ગાંધીનગરથી વૃંદાવનથી તેઓ હેલીપેડ અને હેલીપેડથી તેઓ સુરત રવાના થશે. એટલે 2019ની ઇલેક્શન આજે તે પહેલા પોતાના માતાના આશીર્વાદ લેવા માટે તેઓ અહીંયા આયા હોવાનું પણ અનુમાન કરી શકાય. અને જે પહેલાની જે તેમની મુલાકાત નહોતી થઈ શકી તે સંદર્ભે ફરી આજે નરેન્દ્ર મોદી જે છે તમામ પ્રોટોકોલ તોડીને અહીંયા આવી ચૂક્યા છે. જે સોસાયટી છે વૃંદાવન બંગલોની આજુબાજુના તમામ વિસ્તારને એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવે છે. તમામ જે વિસ્તાર જે છે હાલ પોલીસ કાફલામાં ફેરવાઈ ગયો છે. બિલકુલ જાવેદ, અને પરિવારના કયા સભ્યોને મળવા માટે તેઓ ખાસ પહોંચ્યા છે તે પણ જણાવશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે વહેલી સવારે અહીંયા આવવાના હોવાના સમાચાર જયારે આવ્યા, ત્યારે એસપીજી અને સ્થાનિક પોલીસનો કાફલો, એ સિવાય એલસીબી અને ક્રાઇમના તમામ કાફલો જે કહી શકાય અહીંયા આવી ચૂક્યા હતા. ત્યારે જે વૃંદાવન બંગલોમાં રહેતા તેમના માતા અને પંકજ મોદી તેમના ભાઈને તેઓ મળવા આવી પહોંચ્યા છે. ત્યારે આજુબાજુ જો બંગલા અને સ્થાનિકોની જો વાત કરીએ, સ્થાનિકોમાં પણ તેમને ક્યાંક ને ક્યાંક જોવાનો ઉત્સાહ હતો. ત્યારે એસપીજીના કમાન્ડો તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવે છે અને પોલીસ કાફલી તૈનાત કરી દેવામાં આવે છે. ત્યારે નરેન્દ્ર મોદી હાલ તેમની માતા અને જે પંકજ મોદી તેમના ભાઈ છે તેમને હાલ મળવા અંદર જઈ ચૂક્યા છે. જાવેદ, આભાર માહિતી માટે. તો પ્રધાનમંત્રી પોતાના નિવાસસ્થાને પહોંચ્યા છે, તેમના ભાઈ, તેમનો પરિવાર છે તેમને મળવા માટે પહોંચ્યા છે. ખાસ માતા તેમના અહીં છે હીરાબા, જેમના ખબર અંતર તેઓ પૂછશે. તો પ્રધાનમંત્રીની આ ખાસ મુલાકાત તેમના પરિવાર સાથે. તો અત્યંત વ્યસ્તતા વચ્ચે પરિવારને મળવાનો સમય આખરે અંતિમ દિવસે કાઢ્યો છે પ્રધાનમંત્રીએ. તો 3 દિવસથી ગુજરાતમાં છે, પરંતુ એક બાદ એક કાર્યક્રમોમાં તેઓ વ્યસ્ત રહ્યા હતા, ત્યારે આજે થોડો સમય તેમણે ફાળવ્યો છે.